નમસ્કાર મિત્રો, ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના શેરોને લઈને વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ પોઝિટિવ સલાહ આપી છે. બ્રોકરેજે સોમવારે શેરની રેટિંગ ન્યુટ્રલથી વધારે આઉટ પરફોર્મ કરી દીધી છે. સાથે જ ટાર્ગેટ પ્રાઇસ ₹367 વધારી ₹381 કરી દીધી. વર્તમાન સ્તરના મુકાબલે આમાં લગભગ 13% તેજી દર્શાવવામાં આવી રહી છે. એટલે આ વિડીયોમાં આપણે ટાટા મોટર પેસેન્જર વ્હીકલના શેર વિશે વાત કરીશું, જેમાં બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ પોઝિટિવ સલાહ આપતા ન્યુટ્રલ રેટિંગથી વધારી આઉટ પરફોર્મ રેટિંગ કરી ₹367 ટાર્ગેટ વધારી ₹381 કર્યું. એટલે કે વર્તમાન સ્તરેથી 13% તેજી આવી શકે છે. પછી આ બ્રોકરેજે ટાર્ગેટ કેમ વધાર્યો, એવી આશા કેમ આવી, એ જોઈએ તો મેક્વેરીનું માનવું છે કે ટાટા મોટર્સ માટે આવનારો સમય સારો રહી શકે છે. કંપનીના નવા એસયુવી મોડલ્સ લોન્ચ થવાના છે, જેનાથી પેસેન્જર વ્હીકલ કારોબારને ફાયદો મળશે. એટલે કે આવનારા સમયમાં ટાટા મોટર્સ નવા એસયુવી મોડલ્સ લોન્ચ કરવાની છે. બ્રોકરેજનું કહેવું છે કે જેગુઆર લેન્ડ રોવરનું માર્જિન આવનારા ક્વાર્ટરમાં ધીમે ધીમે સુધરી શકે છે. ઉપરાંત વર્તમાન વેલ્યુએશન પણ આકર્ષક છે, જેનાથી શેરમાં ઘટાડાનું જોખમ મર્યાદિત દેખાય છે. મેક્વેરીના પ્રમાણે ભારતમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ બિઝનેસ સારું પ્રદર્શન કરી શકે છે. નવા મોડલના કારણે કંપનીના માર્કેટ શેર વધવા અને કમાણીમાં સુધારાની આશા છે. હાલમાં જ એસઆઈએએમના આંકડા પ્રમાણે જૂન ક્વાર્ટરમાં પંચ અને નેક્સન જેવા મોડલ્સનું પ્રોડક્શન અને ઘરેલું વેચાણ વધ્યું. તેનાથી સ્પષ્ટ છે કે કંપનીની લોકપ્રિય એસયુવીની માંગ યથાવત છે. એફવાય 31 સુધી આ કંપનીનું મોટું લક્ષ્ય છે, એ જોઈએ તો ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને તાજેતરમાં જ કંપનીની એજીએમમાં જણાવ્યું હતું કે એફવાય 31 સુધીમાં 6 નવી કાર, 20 થી વધુ નવા પ્રોડક્ટ અપગ્રેડ લોન્ચ કરવામાં આવશે. કંપની એફવાય 31 સુધીમાં 12 લાખથી વધુ વાહનો વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ 20% માર્કેટ શેર અને ડબલ ડિજિટ એબીટા માર્જિન મેળવવાનો ટાર્ગેટ પણ નક્કી કર્યો છે. હવે આ શેર ઉપર એક્સપર્ટ શું સલાહ આપે છે, એ જોઈએ તો ટાટા મોટર પેસેન્જર વ્હીકલને કવર કરનારા 32 એક્સપર્ટમાંથી 13 ખરીદીની સલાહ આપી, 10 હોલ્ડ, 9 સેલ રેટિંગ આપ્યું. ટાટા મોટર્સના શેર સોમવારે 1.64% વધી ₹343.50 ઉપર બંધ થયા. જોકે એક વર્ષમાં શેર 15.87% તૂટ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા મોટર પેસેન્જર વ્હીકલના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ રેટિંગ ન્યુટ્રલથી વધારી આઉટ પરફોર્મ કરી ટાર્ગેટ પણ ₹381 કરી દીધો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.